linear regression analysis. આપણે જોઈશું linear regression analysis. Meaning of the word regression is stepping back or returning to the average value. The term was first used by British biometrician Sir Francis Galton. Francis Galton દ્વારા સૌથી પહેલા જે બાયોમેટ્રિશિયન હતા બ્રિટિશ બાયોમેટ્રિશિયન તેના દ્વારા આ વર્ડનો સૌથી પહેલા ઉપયોગ કરવામાં આવ્યો હતો રિગ્રેશન એટલે સ્ટેપિંગ બેક ઓર રિટર્નિંગ ટુ ધ એવરેજ વેલ્યુ એટલે રિગ્રેશન એટલે કે પાછા ફરવું અને એવરેજ વેલ્યુ તરફ પાછા વળવું એને કહેવાય રિગ્રેશન. ગાર્ટન ડિસ્ક્રાઇબ્ડ એઝ રિગ્રેશન ટુ મીડિયોક્રિટી એટલે ગાર્ટન છે રિગ્રેશનને મીડિયોક્રિટી તરીકે ડિસ્ક્રાઇબ કરે છે. મીડિયોક્રિટી મતલબ કે એવરેજ તરફ પાછા વળવાની. જેમ કે કોઈકની હાઈટ બહુ વધારે પડતી વધી ગઈ હોય તો જેમ કે ખલી જેવી કે એવું કઈ વિકૃતપણું હોય તો માણસ ઓછી હાઈટ તરફ અને જેની હાઈટ ઓછી હોય એને વધારે હાઈટ તરફ જવું હોય. ઉંમરમાં પણ આવું છે. તો મતલબ એક ચેષ્ટા હોય છે માનવની કે એવરેજ તરફ પાછા વળવું. તો આ લિનિયર આ જે રિગ્રેશન છે એ પણ એવું જ છે. ગાલ્ટન એને રિગ્રેશનને મીડિયોક્રિટી કહે છે. The regression analysis confined to the study of only two variables at a time is termed as simple regression. જે રિગ્રેશન છે એ ફક્ત બે જ વેરિયેબલ ઉપર આધાર રાખીને કરે છે, એક્સ નું વાય ઉપર અને વાય નું એક્સ ઉપર. તો એવા રિગ્રેશનને કહેવાય છે સિમ્પલ રિગ્રેશન. અને બે થી વધારે વેરિયેબલ ને ધ્યાને લઈ અને જે રિગ્રેશન એનાલિસિસ થાય છે એને કહેવાય મલ્ટિપલ રિગ્રેશન. બટ ઇન ધીસ ચેપ્ટર વી શેલ કન્ફાઇન અવરસેલ્વ્સ ટુ સિમ્પલ રિગ્રેશન ઓનલી. એટલે આપણે તો અહીં ખાલી સિમ્પલ રિગ્રેશનની જ વાત કરશું. In regression analysis, independent variable is also known as regressor or predictor or explainator, while the dependent variable is also known as regressed or explained variable. એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જે છે એટલે કે એક્સ છે ઇન્ડિપેન્ડન્ટ હોય, વાય છે ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય. તો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જે છે એને રિગ્રેસર કહેવાય, પ્રિડિક્ટર કહેવાય, એક્સપ્લેનેટર કહેવાય અને જે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એને રિગ્રેસ્ડ કહેવાય. આ પેલો રિગ્રેસર છે તો આ એનો રિગ્રેસ્ડ છે, પેલો પ્રિડિક્ટર છે કે એક્સપ્લેનેટર છે તો આ એનો એક્સપ્લેન્ડ છે. વાય છે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એ. ધ ટર્મ બેસ્ટ ફિટ, હવે લાઇન્સ ઓફ બેસ્ટ ફિટ ની વાત આવે છે રિગ્રેશન માટે. તો ધ ટર્મ બેસ્ટ ફિટ ઇઝ ઇન્ટરપ્રિટેડ in the accordance with the principles of least square, which consist in minimizing the sum of the square of the residual or the errors of estimate. એટલે કે ટર્મ બેસ્ટ ફિટ છે એક લીસ્ટ સ્ક્વેર થી લાઈન જે દોરવામાં આવી હોય છે, એક્સ વાય અક્ષ ઉપર ઘણા બધા બિંદુઓ હોય તો એની એક બેસ્ટ ફિટ લાઈન દોરવામાં આવે છે. તો એ લાઈન માટે એ જે બેસ્ટ ફિટ લાઈન માટે છે એને કન્સિડર કરે છે. બેસ્ટ ફિટ નામનો જે શબ્દ છે જે વારે વારે વપરાય છે રિગ્રેશન માટે કે લાઇન ઓફ બેસ્ટ ફિટ એની વાત છે. હવે જે લિનિયર કે નોન લિનિયર રિગ્રેશન, જે લિનિયર રિગ્રેશન હશે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 એ પ્રકારનું એક્સ અને વાય વચ્ચે જે રિલેશન હશે એ લિનિયર રિગ્રેશન હશે. મતલબ કે કોઈ બી આપણને ડિસ્ટ્રીબ્યુશન આપ્યું હોય એના જે આપણે એક્સ વાય ગ્રાફ પર ડોટ 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 કરીએ અને એની એક નજીકની એક લાઇન ઓફ બેસ્ટ ફિટ દોરી લઈએ એટલે એ થયું લિનિયર રિગ્રેશન. હવે આના સિવાય નોન લિનિયર રિગ્રેશન હોય જેમ કે જે શેપ, યુ શેપ, ઇન્વર્ટેડ જે શેપ આપણે આગળ જોયું હતું, બરાબર છે. તો એ જે છે એ શું છે નોન લિનિયર રિગ્રેશન. તો એમાં જે એક્સ જે છે એક્સ અને વાય જે છે એની ડિગ્રી હાયર ધેન 1 હોય એટલે કે એની ઘાત 1 થી વધારે હોય. જેમ કે એક્સ ઇન્ટુ વાય હોય કે પછી એક્સ સ્ક્વેર હોય કે વાય સ્ક્વેર હોય કે એક્સ ની 3 ઘાત કે વધારે ઘાત હોય તો એ છે એ કર્વડ અથવા નોન લિનિયર રિગ્રેશન કહેવાશે. હવે આપણે જોઈશું લાઇન ઓફ રિગ્રેશન. તો લાઇન ઓફ રિગ્રેશન છે એક્સ ને વાય પ્લોટિંગમાં લાઇન ઓફ રિગ્રેશન બે પ્રકારે હોય. તો લાઇન ઓફ રિગ્રેશન ઓફ એક્સ ઓન વાય હોય અને લાઇન ઓફ રિગ્રેશન ઓફ વાય ઓન એક્સ પણ હોઈ શકે. હવે લાઇન ઓફ રિગ્રેશન ઓફ એક્સ ઓન વાય જે છે એ આ પ્રકારે છે. ધ ઇક્વેશન ઓફ ધ લાઇન ઓફ રિગ્રેશન ઓફ એક્સ ઓન વાય ઇઝ x minus x bar is equal to b. હા b શું છે એ આપણે જોઈએ પછી. the line of regression the equation of the line of regression of x on y is x minus x bar is equal to b into y minus y bar. તો b is equal to covariance of xy upon sigma y square છે. એટલે the line of the equation of the line of regression of x on y બનશે x minus x bar covariance xy upon sigma y square into y minus y bar.
તો આ રીતે બનશે. અને જે એમાં આપણે જોઈએ છીએ કોવેરિયન્સ ઓફ એક્સ વાય અપોન સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય બરાબર તો આર થઈ જાય. તો આમાં આર ની કિંમત મૂકીએ તો થઈ જશે એક્સ માઇનસ એક્સ બાર. તો આ જે ઇક્વેશન ઓફ લાઇન ઓફ રિગ્રેશન ઓફ એક્સ ઓન વાય, રિગ્રેશન ઓફ એક્સ ઓન વાય થઈ જશે એક્સ માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આર સિગ્મા એક્સ અપોન સિગ્મા વાય ઇન્ટુ બ્રેકેટ વાય માઇનસ વાય બાર. હવે આપણે જોઈએ છીએ કે જેવી રીતે રિગ્રેશન ઇક્વેશન છે એ રિગ્રેશન ઓફ એક્સ ઓન વાય જે છે એ એક પોઈન્ટ છે એક્સ બાર વાય બાર બરાબર છે, એમાંથી પાસ થાય છે. મતલબ કે એક્સ નો મધ્યક અને વાય નો મધ્યક એમાંથી પાસ થાય છે. તો રિગ્રેશન ઇક્વેશન ઓફ એક્સ ઓન વાય છે એ પણ એક્સ બાર વાય બાર માંથી પસાર થાય છે. એટલે આ બંને જે લાઈન છે એ છે એ એમની મીન વેલ્યુઝ જે છે એક્સ બાર અને વાય બાર એમાં છે એ ઇન્ટરસેક્ટ કરે છે. the mean values x bar y bar can be obtained as the point of intersection of the two regression line. એટલે આ બંને લાઈન છે એમનો જે ઇન્ટરસેક્શન મેળવીએ તો એના પરથી આ બંનેના આપણને મીન મળી શકે. મતલબ કે બંને લાઈનના સમીકરણ આપેલા હોય તો એ બંને સમીકરણના સોલ્વ કરીને જે એક્સ વાય મળે એ એક્સ અને વાય ના જે કંઈ અવલોકનો છે એનો મધ્યક આપણને મળે એમ સમજવું. તો હવે આમાં આપણે જોયું કે સહસંબંધાંક પણ આમાં ઇન્વોલ્વ છે. જેમ કે રિગ્રેશન ઓફ એક્સ ઓન વાય જોઈએ તો એક્સ માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ કોવેરિયન્સ એક્સ વાય અપોન સિગ્મા વાય સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ વાય માઇનસ વાય બાર. મતલબ કે ફરી વાર બોલું છું, એક્સ માઇનસ એક્સ બાર બરાબર અંશમાં આટલી વસ્તુ છે કોવેરિયન્સ ઓફ એક્સ વાય ઇન્ટુ વાય માઇનસ વાય બાર અને છેદમાં છે ખાલી સિગ્મા વાય નો સ્ક્વેર. તો હવે કોવેરિયન્સ એક્સ વાય જે છે કોવેરિયન્સ એક્સ વાય ના છેદમાં સિગ્મા વાય સ્ક્વેર છે એને આપણે એવું લખી શકીએ કે આર સિગ્મા એક્સ અપોન સિગ્મા વાય પણ લખી શકીએ. તો થઈ જશે એક્સ માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આર સિગ્મા એક્સ અપોન સિગ્મા વાય ગુણ્યા અંશમાં જ વાય માઇનસ વાય બાર. તો હવે જ્યારે આર જે છે એ કોરિલેશન કોએફિશિયન્ટ છે એ જ્યારે +1 કે -1 હોય એટલે કે પરફેક્ટ કોલિનિયરિટી હોય ત્યારે શું થશે? તો ત્યારે જે આર છે એ 1 થઈ જશે બરાબર. તો શું થઈ જશે? એક્સ માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ સિગ્મા એક્સ અપોન સિગ્મા વાય ઇન્ટુ વાય માઇનસ વાય બાર આવું થઈ જશે. અને રિગ્રેશન ઓફ વાય ઓન એક્સ આવું થઈ જશે. રિગ્રેશન ઓફ વાય જે છે એ આવું થઈ જશે વાય માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ સિગ્મા વાય અપોન સિગ્મા એક્સ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ બાર. એટલે જો યાદ રાખજો એક્સ માઇનસ એક્સ બાર હોય ત્યારે સિગ્મા એક્સ ઉપર આવશે અને પછી વાય માઇનસ વાય બાર આવશે. જ્યારે રિગ્રેશન ઓફ વાય હોય ત્યારે વાય માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય અંશમાં આવશે, સિગ્મા એક્સ છેદમાં આવશે અને એને ગુણ્યા એક્સ માઇનસ એક્સ બાર થશે. રિગ્રેશન ઓફ વાય હોય ત્યારે વાય માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ ને બરાબરની પહેલી બાજુ બ્રેકેટમાં એક્સ માઇનસ એક્સ બાર હશે. Hence, in case of perfect correlation, both the lines of regression coincide. Therefore, in general, we always have two lines of regression except in the particular case of perfect collinearization. બરાબર. When both the lines coincide and we get only one line. એટલે આમાં તમે જુઓ છો કે R છે એને પ્લસ ઓર -1 મૂકી દઈએ તો જે બંને સૂત્ર છે એ સરખા જ થઈ જશે. y માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ સિગ્મા વાય અપોન સિગ્મા એક્સ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ બાર. તો એક્સ માઇનસ એક્સ બાર ને આ બાજુ લઈ અને સિગ્મા વાય સિગ્મા એક્સ જે અંશ છેદમાં છે ને પેલી બાજુ જવા દો તો તરત જે બીજું સૂત્ર છે એ બની જશે. એટલે બે અલગ અલગ નથી પણ એક જ લાઈન છે. પરફેક્ટ કોલિનિયરેશન હોય ત્યારે બે લાઈન ના બને, વાય ઓન એક્સ અને એક્સ ઓન વાય એ બંને લાઈન એક જ હોય. હવે આપણે જોઈશું એંગલ બિટવીન ધ રિગ્રેશન લાઈન. જે કંઈ રિગ્રેશન લાઈન બને છે વાય ઓન એક્સ અને એક્સ ઓન વાય આ બંને લાઈન દોરીએ તો એ બંનેની વચ્ચેનો એંગલ છે એ કઈ રીતનો આવશે? તો y is equal to r sigma y upon sigma x into x मतलब सॉरी y minus y bar is equal to r sigma y upon sigma x into bracket x minus x bar. એ થઈ ગયો રિગ્રેશન ઓફ y અને રિગ્રેશન ઓફ x થઈ જશે r x minus x bar is equal to r sigma x upon sigma y into bracket y minus y bar. Thus the slopes of lines 1 and 2 which are in the slope points are respectively. તો હવે આ બંનેનો ઢાળ શું થશે? ઢાળ m1 બરાબર
પહેલી લાઈન જે છે એનો ઢાળ m1 બનશે r સિગ્મા y અપોન સિગ્મા x, અને જે બીજી લાઈન છે એનો ઢાળ બનશે સિગ્મા y અપોન r સિગ્મા x. એટલે કે રિગ્રેશન ઓફ y છે એનો ઢાળ બનશે r સિગ્મા y અપોન સિગ્મા x, અને રિગ્રેશન ઓફ x છે એનો ઢાળ બનશે સિગ્મા y અપોન r સિગ્મા x. તો આ પ્રકારે બંને ઢાળ બનશે. If theta is the angle between the two lines of regression, then tan theta is equal to, તો આ જે ઢાળ બંનેના ઢાળ છે એના પરથી ખૂણો મેળવવો હોય તો tan theta નું સૂત્ર છે, જે લગભગ 12મા કે 10મા ધોરણમાં આવતું. tan theta is equal to m1 minus m2 upon 1 plus m1 m2, કે બંને જે રેખા m1 છે એ એક પહેલી રેખાનો ઢાળ છે, m2 છે એ બીજી રેખાનો ઢાળ છે. તો tan theta is equal to m1 minus m2 upon 1 plus m1 into m2. તો m1 આપણે r સિગ્મા y અપોન સિગ્મા x છે આપણી પાસે, અને m2 છે આપણી પાસે સિગ્મા y અપોન r સિગ્મા x. જો આ બંને છે એ સિગ્મા y અપોન સિગ્મા x જ છે બંને રેખાના ઢાળ, પણ પહેલી જે y વાળી જે રેખા છે એમાં r છે એ અંશમાં આવશે, અને બીજી x છે રિગ્રેશન ઓફ x વાળી જે રેખા છે એમાં r છે એ છેદમાં આવશે. ફક્ત એટલો જ ફેર છે. ફરીવાર બોલું છું, રિગ્રેશન ઓફ y વાળી જે લાઈન છે એનો ઢાળ છે r સિગ્મા y અપોન સિગ્મા x, અને રિગ્રેશન ઓફ x વાળી જે લાઈન છે એનો ઢાળ છે સિગ્મા y અપોન r સિગ્મા x. એટલો જ ફેર છે. જે રિગ્રેશન ઓફ y સૌથી પહેલા સિગ્મા y અને સિગ્મા x જ આવશે, પણ જેની લાઈન હોય એની સાથે r ગુણાયેલો હશે. મતલબ કે રિગ્રેશન ઓફ y હોય તો r છે સિગ્મા y સાથે અંશમાં, જે સિગ્મા y અંશમાં છે એની સાથે ગુણાયેલો છે, અને જો રિગ્રેશન ઓફ x હોય તો જે r છે એ સિગ્મા x સાથે ગુણાયેલો છે, જે છેદમાં છે. તો m1 minus m2 upon 1 plus m1 m2 આમાં કરીએ ત્યારે આપણને મળે છે થીટા, tan theta is equal to sigma x sigma y upon sigma x square plus sigma y square into bracket r square minus 1 upon r. આવું મળે છે. તો theta is equal to tan inverse એનું એ sigma x sigma y upon sigma x square plus sigma y નો square into bracket અંશમાં r square minus 1 અને છેદમાં r એવો બ્રેકેટ. તો આ થાય છે થીટા. થીટાની કિંમત કદાચ પૂછાઈ શકે સૂત્રમાં. તો આ છે થીટા, બે રિગ્રેશન લાઈન છે એ વચ્ચે કેટલો ખૂણો બને છે એનું સૂત્ર છે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ સિગ્મા x અપોન સિગ્મા થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y upon sigma x square plus sigma y square into r square minus 1 upon r. In particular, if r is equal to plus or minus 1, હવે આપણને r આપી દીધેલો હોય કે +1 છે કે -1 છે સહસંબંધાંક, તો એનો ઢાળ કેટલો થવો જોઈએ? ઢાળ 0 થવો જોઈએ, અને અથવા તો પાઈ થવો જોઈએ. તો એ સૂત્રમાં મૂકશું r is equal to 1, તો 1 minus 1 કે અથવા -1 નો સ્ક્વેર પણ 1 થશે, તો r square minus 1 અંશમાં છે એટલે 0 થઈ જશે. તો tan ઇનવર્સ 0 is equal to 0 અથવા પાઈ થાય. એટલે કે બે લાઈન વચ્ચેનો ખૂણો છે એ કેવો થશે? 0 અથવા પાઈ થઈ જશે, કારણ કે એ બે લાઈન નથી, એ બંને એક જ લાઈન છે, અથવા તો એકબીજાની ઉપર સેમ લાઈન છે. If r is equal to 0, then theta is equal to tan inverse infinite, એટલે કે π/2. હવે આપણે જોયું સહસંબંધાંક +1 કે -1 હોય ત્યારે એ બંને વચ્ચેનો ખૂણો છે એ 0 અથવા પાઈ હોય. તો સહસંબંધાંક જ્યારે 0 હોય, કોઈ સહસંબંધાંક જ ના હોય, તો બંને વચ્ચે નો ખૂણો કેવો હોય? તો બંને વચ્ચેનો ખૂણો આવશે tan inverse infinite. એટલે tan inverse infinite એટલે π/2. તો એ બંને વચ્ચેનો ખૂણો છે એ કાટખૂણો હશે. If the variables are uncorrelated, the two lines of regression become perpendicular to each other. બંને લાઈન એકબીજાની perpendicular હશે. તો આપણે જોઈએ કે ટુ લાઈન કોઇન્સાઇડ્સ, બંને વચ્ચેનો ઋણ સહસંબંધ હોય, પરફેક્ટ નેગેટિવ કોરિલેશન હોય, r is equal to -1 હોય, તો એ છે એ આપણે જોયો કે ઢાળવાળી લાઈન હશે, બરાબર ને? ડાબી બાજુથી જમણી બાજુ તરફ નીચે તરફ જતા ઢાળવાળી લાઈન હશે. ટુ લાઈન કોઇન્સાઇડ્સ એન્ડ r is equal to 1. પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન હશે તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ ચડતા ઢાળવાળી લાઈન હશે. ટુ લાઇન્સ પરપેન્ડિક્યુલર હોય અને કોઈ સહસંબંધ ના હોય તો બંને વચ્ચે કાટખૂણો હશે. ટુ લાઇન્સ અપાર્ટ લો ડિગ્રી ઓફ કોરિલેશન.
એ બે લાઈન જે છે એ એકબીજાની આમ નજીક હોય થોડી, મતલબ 40-45 જેવો ખૂણો હોય તો એ લો ડિગ્રી ઓફ કોરિલેશન કહેવાય, મતલબ કે ઓછો સહસંબંધતા કરશે બંને વચ્ચે. ટુ લાઇન્સ ક્લોઝર, અને બંને લાઈન વચ્ચે આમ ગહેરો સહસંબંધક હોય તો બંને લાઈન ઓછો ખૂણો બનાવે, જેમ કે 5, 10, 15 એવો ખૂણો બનાવતી હોય, નાનો ખૂણો જે છે તો એ બંને વચ્ચે હાઈ ડિગ્રી ઓફ કોરિલેશન. જેવી રીતે RXY એ કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન છે, એવી જ રીતે BYX અને BXY એ કોએફિશિયન્ટ ઓફ રિગ્રેશન ઓફ Y ઓન X છે અને કોએફિશિયન્ટ ઓફ રિગ્રેશન ઓફ X ઓન Y છે. જો પહેલા Y આવે, BYX એમ આવે તો કોએફિશિયન્ટ ઓફ રિગ્રેશન ઓફ Y કહેવાય, Y ઓફ Y ઓન X, અને જો BXY હોય તો કોએફિશિયન્ટ ઓફ રિગ્રેશન ઓફ X, કોએફિશિયન્ટ ઓફ રિગ્રેશન ઓફ X ઓન Y કહેવાય. તો BYX અને BXY એ કોએફિશિયન્ટ ઓફ રિગ્રેશન ઓફ Y ઓન X. હવે આપણે જે વાત કરી x માઇનસ x બાર એટલે કે ધ લાઇન ઓફ રિગ્રેશન ઓફ x ની વાત કરી, લાઇન ઓફ રિગ્રેશન ની વાત કરી, જે લાઇન ઓફ રિગ્રેશન ઓફ x અથવા તો લાઇન ઓફ રિગ્રેશન ઓફ y ની જે વાત કરી આપણે, એમાં આપણે જે સૂત્ર છે, જેમ કે લાઇન ઓફ રિગ્રેશન ઓફ x શું હોય, x માઇનસ x બાર ઇઝ ઇક્વલ ટુ bxy ઇન્ટુ y માઇનસ y બાર, અને એ જ પ્રકારે લાઇન ઓફ રિગ્રેશન ઓફ y શું હોય તો y માઇનસ y બાર ઇઝ ઇક્વલ ટુ byx ઇન્ટુ y માઇનસ y બાર. તો આ પ્રકારે છે. તો હવે bxy ને byx બદલે આપણે સૂત્રમાં શું આવે, જે આવે એને જ bxy અને byx કહેવાય છે. તો the equation of the line of regression of x on y is x minus x bar is equal to covariance of xy upon sigma y square. એટલે કે જો લાઇન ઓફ રિગ્રેશન ઓફ x હોય તો એના જે સૂત્રમાં છે એ છેદમાં સિગ્મા y નો સ્ક્વેર આવશે, અને જો લાઇન ઓફ રિગ્રેશન ઓફ y હોય, લાઇન ઓફ રિગ્રેશન ઓફ y હોય તો છેદમાં સિગ્મા x નો સ્ક્વેર આવશે. બરાબર. જો x નું રિગ્રેશન હોય તો છેદમાં સિગ્મા y સ્ક્વેર, અને જો y નું રિગ્રેશન હોય તો છેદમાં સિગ્મા x સ્ક્વેર. આ પ્રકારે છે. ફરીવાર આપણે ધ ઇક્વેશન ઓફ ધ લાઇન ઓફ રિગ્રેશન ઓફ x જોઈએ તો x માઇનસ x બાર ઇઝ ઇક્વલ ટુ કોવેરિયન્સ xy અપોન સિગ્મા y નો સ્ક્વેર ઇન્ટુ y માઇનસ y બાર. તો આમાં જે વચ્ચે જે આવે છે લાઇન ઓફ રિગ્રેશન ઓફ x ના સૂત્રમાં કોવેરિયન્સ ઓફ xy અપોન સિગ્મા y સ્ક્વેર, એને જ કહેવાશે bxy. તો આ આપણે bxy જોઈ લઈએ કે એની કિંમત શું છે. તો સૌથી પહેલા આપણે bxy જોઈએ તો bxy ઇઝ ઇક્વલ ટુ કોવેરિયન્સ ઓફ xy અપોન સિગ્મા y નો સ્ક્વેર, અને byx બરાબર કોવેરિયન્સ ઓફ xy અપોન સિગ્મા x નો સ્ક્વેર. તો હવે કોવેરિયન્સ ઓફ xy અપોન સિગ્મા x નો સ્ક્વેર છે એને સહસંબંધક r ના પ્રમાણે લખવો હોય તો આમ પણ લખી શકાય કે r ઓફ સિગ્મા y અપોન સિગ્મા x, અને કોવેરિયન્સ ઓફ xy અપોન સિગ્મા y નો જે સ્ક્વેર છે એને r પ્રમાણે લખવું હોય તો આમ લખી શકાય કોવેરિયન્સ ઓફ xy અપોન સિગ્મા y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સિગ્મા x અપોન સિગ્મા y. કેમ કે r ની જે કિંમત છે આપણે જાણીએ છીએ કે r ની કિંમત શું છે, r બરાબર કોવેરિયન્સ ઓફ xy અપોન સિગ્મા x ઇન્ટુ સિગ્મા y. તો y માઇનસ y બાર, લાઇન ઓફ રિગ્રેશન ઓફ y આમ લખાશે y માઇનસ y બાર ઇઝ ઇક્વલ ટુ byx ઇન્ટુ x માઇનસ x બાર, લાઇન ઓફ રિગ્રેશન ઓફ x આમ લખાશે x માઇનસ x બાર ઇઝ ઇક્વલ ટુ bxy ઇન્ટુ y માઇનસ y બાર. તો હવે રિમાર્ક્સ આપવામાં આવ્યા છે, 1, 2, 3, 4 રિમાર્ક્સ છે, એ આપણે જોઈ જઈએ. ફર્સ્ટ રિમાર્ક છે ફોર ન્યુમેરિકલ કોમ્પ્યુટેશન ઓફ ધ ઇક્વેશન line of regression of y on x and x on y on the following formula for the regression coefficient byx and bxy are convenient to use. તો જે કોવેરિયન્સ ઓફ xy આપ્યું છે એ કોવેરિયન્સ ઓફ xy કઈ રીતે ગણવો એ આમાં ફર્સ્ટ રિમાર્કમાં આપેલું છે. કોવેરિયન્સ ઓફ xy ઇઝ ઇક્વલ ટુ 1 અપોન n ઇન્ટુ સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર. આ રીતે કોવેરિયન્સ ઓફ xy ગણવાનું કહ્યું છે. ત્યારબાદ જે byx છે
એ આ રીતે ગણાશે. કોવેરિયન્સ ઓફ એક્સ વાય ની બદલે આમાં મૂકશે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર, અને સિગ્મા એક્સ નો જે સ્ક્વેર છે એની બદલે મૂકશે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર, મતલબ સમેશન ઓફ હોલ સ્ક્વેર ઓફ એક્સ માઇનસ એક્સ બાર. બરાબર, એ જ વેરિયન્સ નું સૂત્ર તો એ જ છે. અને બંને જે કોવેરિયન્સ ઓફ એક્સ વાય છે એના છેદમાં અને સિગ્મા એક્સ સ્ક્વેર ના છેદમાં, સિગ્મા એક્સ સ્ક્વેર ના સૂત્રમાં જે બંનેના છેદમાં એન સ્ક્વેર જે છે એ તો સામસામાં ઉડી જશે. એટલે બી વાય એક્સ જે છે એ આ પ્રકારે થઈ જશે, એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર. આ સૂત્ર થશે બી વાય એક્સ. ઇનકેસ જો કોમ્પ્યુટેશન કરવાની હોય અથવા તો ખાલી સૂત્ર માંગેલું હોય તો બી વાય એક્સ એટલે કે રિગ્રેશન કોએફિશિયન્ટ ઓફ રિગ્રેશન ઓફ વાય એ બી વાય એક્સ છે. આવી રીતે અપાશે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન પછી કારણ કે રિગ્રેશન ઓફ વાય છે એટલે છેદમાં એક્સ આવશે, છેદમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ હોલ સ્ક્વેર ઓફ સિગ્મા એક્સ. તો આ તો ફર્સ્ટ રિમાર્ક. સેકન્ડ રિમાર્ક છે, correlation coefficient between two variables x and y is a symmetrical function between x and y, that is rxy is equal to ryx. However, the regression coefficient are not symmetrical function of x and y, that is byx is not equal to bxy. એટલે કે જે કોરિલેશન કોએફિશિયન્ટ છે આપણે જોયું કે જેવી રીતે rxy હોય છે એવી રીતે bxy પણ હોય છે, પરંતુ હંમેશા rxy અને ryx એ બંને સિમેટ્રિકલ ફંક્શન હોય છે. મતલબ કે રિગ્રેશન મતલબ x નો જે y આરે સહસંબંધ, x ની લાઈન નો જે y આરે x નો જે y આરે સહસંબંધ હોય છે એ જ સહસંબંધ y નો x આરે હોય છે. એ બે ફંક્શન સિમેટ્રિકલ હોય છે. પરંતુ જ્યારે આ રિગ્રેશન કોએફિશિયન્ટ છે byx અને bxy એ બંને બરાબર હોતા નથી. એટલે કે rxy is equal to ryx but byx is not equal to bxy એવું કહી શકાય. આ તો સેકન્ડ રિમાર્ક. થર્ડ રિમાર્ક છે, byx is equal to covariance of xy upon sigma x square, જે આપણે જાણીએ છીએ, આપણે યાદ રાખેલું છે. એ જ રીતે bxy is equal to covariance of xy ના છેદમાં શું આવશે? કારણ કે bxy છે રિગ્રેશન ઓન x છે એટલે છેદમાં સિગ્મા y નો સ્ક્વેર આવશે. બરાબર, આ રીતે યાદ રાખ્યું તો આપણે. હવે અને rxy is equal to, એ તો ખ્યાલ છે આપણને, covariance of xy upon sigma x into sigma y. હવે આપણે આ સૂત્રો જોયા રિગ્રેશન કોએફિશિયન્ટ ઓફ y, જેમ કે byx is equal to covariance of xy upon sigma x નો સ્ક્વેર, પછી bxy is equal to covariance of xy upon sigma y નો સ્ક્વેર, અને આ તો ખ્યાલ જ છે આપણને rxy is equal to coefficient of correlation, rxy is equal to covariance of xy upon sigma x ને sigma y. હવે આમાં તમે ઓબ્ઝર્વ કરો કે બધાના છેદમાં સિગ્મા x નો સ્ક્વેર છે, byx ના છેદમાં, bxy ના છેદમાં એના જે સૂત્ર છે એના છેદમાં સિગ્મા y નો સ્ક્વેર છે, અને સહસંબંધક છે rxy એના સૂત્રના છેદમાં સિગ્મા x ને સિગ્મા y છે. હવે આ જે સિગ્માસ છે બધા એ તો ભલે આમાં સ્ક્વેર છે, rxy જે છે એમાં સ્ક્વેર નથી, બટ સિગ્મા જે એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન, સ્ટાન્ડર્ડ ડેવિએશન એ તો વેરિયન્સનું પોઝિટિવ રૂટ હોય, સ્ક્વેર રૂટ હોય. એટલે વેરિયન્સનું પોઝિટિવ સ્ક્વેર રૂટ હોય એટલે ક્યારે માઇનસ તો હોઈ શકવાનું નથી. તો આમાં ઉપર બધામાં સેમ છે, કોવેરિયન્સ ઓફ xy, કોવેરિયન્સ ઓફ xy, કોવેરિયન્સ ઓફ xy. આના સિવાય બીજું કંઈ આમના સૂત્રમાં છે નહીં, કોરિલેશન કોએફિશિયન્ટમાં અને રિગ્રેશન કોએફિશિયન્ટના સૂત્રમાં. તો ત્રણેયમાં સેમ જ આવે છે, કોવેરિયન્સ ઓફ xy. તો આમની જે પ્લસ કે માઇનસની જે કંઈ નિશાની હશે એ શેના પર ડિપેન્ડ કરશે? કોવેરિયન્સ ઓફ xy ઉપર. એટલે ત્રણેયની રિગ્રેશન કોએફિશિયન્ટ ઓફ y, રિગ્રેશન કોએફિશિયન્ટ ઓફ x અને કોરિલેશન કોએફિશિયન્ટ ઓફ xy, એ ત્રણેયની નિશાની હંમેશા સરખી જ રહેશે. અથવા તો ચારેયની ગણીએ આપણે, એ તો બંને એક જ થયું છે કે કોરિલેશન કોએફિશિયન્ટ ઓફ x એન્ડ y કે કોરિલેશન કોએફિશિયન્ટ ઓફ yx, rxy કહો કે ryx કહો, એ બંને તો એક જ થયું. એટલે ચારેયની કે ત્રણેયની નિશાની છે એ બધાની એક સરખી જ આવશે. બીજું આપણે જોઈએ તો જે છે
આર નો સ્ક્વેર, આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે, BYX ઇન્ટુ BXY થશે. ઇફ they had opposite signs then r square is equal to BYX ને BXY would become negative. r square માની લો કે BYX અને BXY એ બંનેની સાઇન અલગ અલગ છે, આમાં એવું કહે છે. તો r સ્ક્વેર તો શું થાય છે, BYX ગુણ્યા BXY, તો એની સાઇન પણ નેગેટિવ આવે, કારણ કે BXY ને BYX જે છે એ બંને અલગ અલગ નિશાનીના હોય ને એનો ગુણાકાર કરો તો એનું જે રિઝલ્ટ છે એ નેગેટિવ આવે, અને કોને બરાબર આવે, આર સ્ક્વેર ને બરાબર આવે. તો સ્ક્વેર કોઈ દિવસ માઇનસ ન હોય. અને કારણ કે આર સ્ક્વેર ની રેન્જ શું છે, એક વસ્તુ આ યાદ રાખવાની છે, આર સ્ક્વેર એટલે કે કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન કેટલો છે, આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BYX ઇન્ટુ BXY. અને આર સ્ક્વેર ની રેન્જ શું છે, આર સ્ક્વેર ની કિંમત હંમેશા 0 થી 1 વચ્ચે હોય, કેમ કે આર ની કિંમત છે હંમેશા -1 થી 1 વચ્ચે હોય, તો એનો સ્ક્વેર છે આર સ્ક્વેર, એની કિંમત હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય, મેક્સિમમ કિંમત એની 1 હોય. તો આપણે એ પણ આમાં ધ્યાન લઈ શકીએ કે BYX ઇન્ટુ BXY એટલે આ બંનેનો ગુણાકાર છે એ આર સ્ક્વેર ના બરાબર જો થતો હોય તો આ બંનેનો ગુણાકાર ક્યારેય 1 થી ના વધી શકે. હા, એવું બની શકે કે BYX છે એ 1 થી વધારે હોય તો એની સામે BXY છે એ 1 થી ઓછો જ હોવો પડે, તો જ એ બંનેનો ગુણાકાર 1 અથવા 1 ની અંદર આવે. તો અહીંયા એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે BYX, BXY કે RXY ત્રણેયની સાઇન સરખી છે. BXY અને BYX બંનેનો ગુણાકાર છે એ આર સ્ક્વેર જેટલો થાય, BYX અને BXY બંનેનો ગુણાકાર છે એ 0 થી 1 ની વચ્ચે રહેશે. અને કેમ કે બેની સેમ સાઇન છે એનો ગુણાકાર હંમેશા ધન જ આવશે. The correlation coefficient is the geometric mean between the regression coefficient. તો r સ્ક્વેર છે એ ઇઝ ઇક્વલ ટુ BYX અને BXY છે. હવે આ બધાનું અંડર રૂટ કરીએ તો r સ્ક્વેર નો અંડર રૂટ થશે r ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ BYX ઇન્ટુ BXY. તો આ તો શું બની ગયું, જીઓમેટ્રિક મીન. જીઓમેટ્રિક મીન નું સૂત્ર જે છે a અને b નો જીઓમેટ્રિક મીન કેમ થાય, જીઓમેટ્રિક મીન ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ a ઇન્ટુ b, એ જ થયો એનો જીઓમેટ્રિક મીન. તો આર જે કોરિલેશન કોએફિશિયન્ટ આર છે એ BXY અને BYX નો જીઓમેટ્રિક મીન છે. If one of the regression coefficient is greater than unity, the other must be less than unity. એ તો આપણે જોઈ ગયા કે BYX છે એ 1 થી વધારે હોય તો BXY છે એ 1 થી ઓછો હશે, તો જ બંનેનો ગુણાકાર 1 ની અંદર આવે. The arithmetic mean of the modulus value of the regression coefficients is higher than the modulus value of the correlation coefficient. કારણ કે એરિથમેટિક મીન ગ્રેટર દેન જીઓમેટ્રિક મીન. એરિથમેટિક મીન છે હંમેશા જીઓમેટ્રિક મીન કરતા વધારે હોવાનું છે. એટલે આમાં એવું કીધું છે, થિયરમ છે જે આપણે પ્રૂફ નથી કરવાનો, યાદ રાખવાનું છે. The arithmetic mean of the modulus value of the regression coefficient એટલે કે BXY અને BYX ની મોડ્યુલસ વેલ્યુ લઈ અને એનો મધ્યક કાઢો તો એ મોટો આવશે. કોનાથી મોટો આવશે, ઇઝ ગ્રેટર દેન ધ મોડ્યુલસ વેલ્યુ ઓફ ધ કોરિલેશન કોએફિશિયન્ટ. જે કોરિલેશન કોએફિશિયન્ટ છે એની મોડ્યુલસ વેલ્યુ કરીને કાઢો તો મોટો આવશે, કારણ કે મધ્યક છે એ હંમેશા ગુણોત્તર મધ્યક કરતા મોટો હોય છે. AM ઇઝ ગ્રેટર દેન GM. અને જે કોરિલેશન કોએફિશિયન્ટ છે તો આપણે જોઈ ગયા, તો GM છે. કોનો GM છે, રિગ્રેશન કોએફિશિયન્ટ BX ને BYX નો. એટલા માટે રિગ્રેશન કોએફિશિયન્ટ્સ આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ચેન્જ ઓફ ઓરિજિન બટ નોટ ઓફ સ્કેલ. એટલે કે રિગ્રેશન કોએફિશિયન્ટ જે છે એ મોમેન્ટ્સની જેમ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ચેન્જ ઓફ ઓરિજિન તો છે બટ નોટ ઓફ સ્કેલ. સ્ટાન્ડર્ડ ડેવિએશનની જેમ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ચેન્જ ઓફ ઓરિજિન બટ નોટ ઓફ સ્કેલ. કોએફિશિયન્ટ ઓફ રિગ્રેશન ઓફ y ઓન x BYX ને આપણે કોમ્પ્યુટેશનલ ગણવાનો હોય તો એનો સૂત્ર યાદ કરી લઈએ. BYX ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન સિગ્મા ઓફ હોલ સ્ક્વેર ઓફ x માઇનસ x બાર. તો આ જે સૂત્ર છે એ કઈ રીતનું છે, કારણ કે ઉપર કોવેરિયન્સ ઓફ XY આવે છે, જે કોવેરિયન્સ ઓફ XY થશે સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર ના છેદમાં n સ્ક્વેર, અને નીચે આવે છે સિગ્મા x નો સ્ક્વેર એટલે કે વેરિયન્સ. એનું સૂત્ર પણ એવું છે, સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર અપોન n સ્ક્વેર. તો n સ્ક્વેર કેન્સલ થશે, એટલે BYX નું સૂત્ર હું જે બોલ્યો એ બનશે. ફરીવાર બોલું છું, સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન સિગ્મા ઓફ હોલ સ્ક્વેર ઓફ x માઇનસ x બાર.
તો આવો કોઈ દાખલો આપ્યો હોય કે જેમાં bxy આપેલો હોય, byx આપેલો હોય, બંને નેગેટિવ હોય, બરાબર છે, અને આર સ્ક્વેર આપી દીધેલો હોય કે ભાઈ આર સ્ક્વેર માની લો કે આર સ્ક્વેર છે 0.25, બરાબર છે, તો આર શું થશે? તો આર આપણે 0.5 લેવો કે -0.5 લેવો? તો કારણ કે since both the regression coefficients are negative, r must be negative, hence we get r is equal to -0.5 in this case. બરાબર, કારણ કે આર સ્ક્વેર જે છે એ હંમેશા પ્લસમાં જ આપેલો હશે અને એનો અંડર રૂટ તો માઇનસ કે પ્લસ કોઈ પણ થાય, એટલે 0.5 જ લેવું, 0.25 નો રૂટ એવો આગળ ના રાખો. bxy કે byx એના રિગ્રેશન કોએફિશિયન્ટ છે, જો એનું કઈ ક્લુ આપેલું હોય, ઇન કેસ કોઈ એવો સવાલ પૂછાય એમાં, તો એના પરથી લઈ શકાય આર ની કિંમત પ્લસ આવશે કે માઇનસ આવશે. To find the mean values x bar y bar from the two lines of regression, એટલે કે આપણને બે લાઈનના સમીકરણ આપેલા હોય તો એમાંથી એનો મધ્યક આપણે શોધી શકીએ. હા, બસ એ જ છે, એ બંને લાઈન જે છે એના બીજ શોધી નાખવા, એવું આપણે લગભગ 10મા કે એમાં આવતું કે બે લાઈન હોય એના બીજ શોધી નાખવાના, એટલે એ બંનેનો ઉકેલ મળી જાય. અહીંયા જે ઉકેલ છે એ જ તે બે લાઈનનું ઇન્ટરસેક્શન છે અને એ જ તે એમના બંને ડિસ્ટ્રીબ્યુશનના મધ્યક છે. તો ફરીથી યાદ કરી લઈએ કઈ રીતે કરવાનું હોય. જેમ કે a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0 એ ફર્સ્ટ લાઈન છે. સેકન્ડ લાઈન છે a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0 એ સેકન્ડ લાઈન છે. તો સૌથી પહેલા આપણે x બાર એના છેદમાં કંઈક લખશું, બરાબર y બાર એના છેદમાં કંઈક લખશું, બરાબર 1 એના છેદમાં કંઈક લખશું. હવે x બારના છેદમાં આપણે શું લખશું? તો x વાળા જે બંને પદો છે એ બંને પર આંગળી મૂકી અને જોઈએ તો કઈ રીતે થાય. તો x બારના છેદમાં શું આવશે? x પર આંગળી મૂકીને જોઈએ તો b1 c2 ઓછા b2 c1, એટલે એ બંનેનો ચોકડી ગુણાકાર માઇનસ, એમ b1 c2 માઇનસ b2 c1. પછી y પર આંગળી મૂકીને y બારના છેદમાં લખવાનું c1 a2 માઇનસ c2 a1. તો આમાં જે y પર જયારે આંગળી મૂકીએ ત્યારે પાછું ઊંધું કરવાનું, ડાબી બાજુથી જમણી બાજુ લેવાનું, બરાબર ને? c1 a2 માઇનસ c2 a1 બરાબર. પછી અચલ પદ હોય c1 વાળું એના પર આંગળી મૂકીને કરવાનું a1 b2 માઇનસ a2 b1. તો આ રીતે કરતા આપણને x બાર શું મળશે? પછી x બારના છેદમાં જે કંઈ છે એ પેલું અચલ પદ છે એના એક છે, બરાબર ને? x બારના છેદમાં કંઈક છે, બરાબર. y બારના છેદમાં આ બધું છે c1 a2 માઇનસ c2 a1, બરાબર. 1 ના છેદમાં છે a1 b2 માઇનસ a2 b1. તો x બાર મેળવવા માટે જે x બારના છેદમાં છે b1 c2 માઇનસ b2 c1 એ આખાને એક આરે ગુણી નાખવાનું. 1 ના છેદમાં તો છે જ a1 b2 માઇનસ a2 b1, એટલે x બાર થઈ જશે x બાર બરાબર b1 c2 માઇનસ b2 c1 અપોન a1 b2 માઇનસ a2 b1, અને y બાર થઈ જશે c1 a2 માઇનસ c2 a1 ના છેદમાં a1 b2 માઇનસ a2 b1. તો આ રીતે x બાર ને y બાર મળી જશે. હવે આ રીતે x બાય y બાર મળી જશે. એવી જ રીતે રિગ્રેશન કોએફિશિયન્ટ પણ મળશે. ટુ ફાઇન્ડ ધ રિગ્રેશન કોએફિશિયન્ટ એન્ડ ધ કોરિલેશન કોએફિશિયન્ટ મળશે, રિગ્રેશન કોએફિશિયન્ટ મળશે, અને કોરિલેશન કોએફિશિયન્ટ મળે એટલે જે આર સ્ક્વેર જે છે નિશ્ચયક સહસંબંધાંક, ડિટર્મિનેશન ઓફ કોએફિશિયન્ટ એ બી મળશે ફ્રોમ ધ ટુ લાઇન્સ ઓફ રિગ્રેશન. બે લાઇનના રિગ્રેશનમાંથી આવું મળી શકે. જે ઉપરાંત આપણે x બાર y બાર જે કર્યું એને આપણે આ રીતે લખીએ છીએ, જે આપણે લખીએ છીએ ને y માઇનસ y બાર ઇઝ ઇક્વલ ટુ byx ઇન્ટુ x માઇનસ x બાર. તો એમાં જે y બાર ની કિંમત આ તે મુકતા આ રીતે થઈ જાય byx ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? byx ઇઝ ઇક્વલ ટુ માઇનસ a1 b1. આ યાદ રાખવાનું છે. byx બરાબર શું થઈ જશે? માઇનસ a1 ના છેદમાં b1, અને bxy બરાબર શું થઈ જશે? માઇનસ b2 ના છેદમાં a2. હવે આર સ્ક્વેર બરાબર તો byx ઇન્ટુ bxy હોય, તો આર સ્ક્વેર બરાબર શું થઈ જશે? આ બંનેનો ગુણાકાર, byx ને bxy નો ગુણાકાર, એટલે કે માઇનસ a1 ના છેદમાં b1 ગુણ્યા માઇનસ b2 ના છેદમાં a2. આ બંનેનો ગુણાકાર થઈને શું આવશે? a1 b2 અપોન a2 b1. તો આ એ જ પદ છે જે આપણે જે અચલ પદ છે c ઉપર આંગળી મૂકીને આ રીતે કરીએ આપણે, તો આપણે શું કરતા હતા? a1 1 ના છેદમાં a1 b2 માઇનસ a2 b1. તો આમાં a1 b2 માઇનસ a2 b1 નહીં કરવાનું, માઇનસની નિશાની છે એને ભાગાકારની નિશાનીમાં બદલી લઈએ તો આપણને આર સ્ક્વેર મળી જાય. આ રીતે યાદ રાખી શકાય. તો અંશમાં a1 b2 અને છેદમાં a2 b1, આ રીતે આર સ્ક્વેર છે. હવે આ રીતે જે આર સ્ક્વેર છે એ ઉપરથી કદાચ આર સ્ક્વેર જ યાદ રાખવાનો, અને એ ઉપરથી byx અને bxy યાદ રાખી શકીએ. એ બંને છૂટા પાડવા હોય
તો a1 b2 ના છેદમાં a2 b1 છે એમાંનો a1 ના છેદમાં b1 જે છે માઇનસ એ byx છે, અને જે b2 ના છેદમાં a2 છે માઇનસ એ છે bxy. તો આ ઉપરથી r મળી જાય, આનું જ અંડર રૂટ કરો, r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ પ્લસ r ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ a1 b2 અપોન a2 b1. સ્ટાન્ડર્ડ એરર ઓફ એન એસ્ટિમેટ. આપણે જે એસ્ટિમેટ કરીએ છીએ રિગ્રેશનની મદદથી, મતલબ કે જે બે સમીકરણ હોય એને સોલ્વ કરીને એના બીજ કાઢી અને મધ્યક મેળવીએ, મતલબ કે એકનું અવલોકન આ છે તો બીજાનું અવલોકન આ હતું. તો હવે જે નેક્સ્ટ એક્સ છે એ માની લો એક 3 હતો તો 5 હતો, તો હવે જે 4 હશે તો કેટલો હશે, એ રીતે આપણે ગણીએ છીએ, બરાબર. એને રિગ્રેશન કહેવાય. રિગ્રેશનની મદદથી પણ એમાં એરર આવે છે, એમાં પણ એરર આવે છે, જેવી રીતે આપણે અગાઉ જોઈતી આ જ પ્રકારની સ્ટાન્ડર્ડ એરર જોઈતી આપણે, એ જ પ્રકારની આ છે. તો સ્ટાન્ડર્ડ એરર ઓફ એન એસ્ટિમેટ, તો સ્ટાન્ડર્ડ એરર ઓફ એન એસ્ટિમેટ, સ્ટાન્ડર્ડ એરર ઓફ એન એસ્ટિમેટ ઓફ વાય ફોર ગિવન એક્સ, એક્સ આપેલો હોય ત્યારે વાય ની સ્ટાન્ડર્ડ એરર કેટલી, એને SYX ની મદદથી ગણાય. અને SYX ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સમેશન ઓફ હોલ સ્ક્વેર ઓફ વાય માઇનસ વાય અપોન એન, બરાબર છે. જે એને સમેશન ઓફ હોલ સ્ક્વેર ઓફ વાય માઇનસ વાય નો સ્ક્વેર છે એને કહેવાય અનએક્સપ્લેન્ડ વેરિએશન ઇન વાય, અને અપોન એન ટોટલ ફ્રીક્વન્સી. એ જ પ્રકારે SXY ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સમેશન ઓફ હોલ સ્ક્વેર ઓફ એક્સ માઇનસ એક્સી અપોન એન ટોટલ ફ્રીક્વન્સી. તો એ પણ છે અનએક્સપ્લેન્ડ વેરિએશન ઇન એક્સ અપોન એન. હવે આ પ્રકારે SYX બરાબર એવું લખી શકાય સિગ્મા વાય ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ આર સ્ક્વેર, સિગ્મા વાય ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ આર સ્ક્વેર પણ એને કહી શકાય. અને SXY ને કહી શકાય સિગ્મા એક્સ ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ આર સ્ક્વેર. આ વધારે કન્વિનિયન્ટ ફોર્મ્યુલા છે ફોર ન્યુમેરિકલ કોમ્પ્યુટેશન. જ્યારે દાખલા આપ્યા હોય ત્યારે દાખલા આ સૂત્રની મદદથી ગણવાનો હોય. જેમ કે સ્ટાન્ડર્ડ એરર શોધો વાયની, તો શું એ SYX શું હોય, સિગ્મા વાય ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ આર સ્ક્વેર. અને આ એનું થિયરિટિકલ છે. SYX ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ અનએક્સપ્લેન્ડ વેરિએશન ઇન વાય અને અપોન એન કેપિટલ. તો આ છે સિગ્મા વાય માઇનસ વાય હોલ સ્ક્વેર is called unexplained variation in y, and the second term sigma ye minus y bar whole square is called explained variation. Explained variation શું છે, ye minus y bar નો હોલ સ્ક્વેર. ye એટલે કે જે એસ્ટિમેટેડ વેલ્યુ છે એ, એમાંથી y bar મધ્ય કિંમત બાદ કરો અને એનો જે વર્ગોના સરવાળા લો, એને એક્સપ્લેન્ડ વેરિએશન કહેવાય. અને y minus ye એટલે કે જે y છે, મતલબ દરેક અવલોકન છે, દરેક અવલોકન માંથી ye બાદ કરતા જાવ, એટલે કે એનો જે એસ્ટિમેટેડ અવલોકન મળે છે એ બાદ કરતા જાવ દરેક અવલોકન ઇન્ડિવિજ્યુઅલ અવલોકન માંથી, ને એના વર્ગોના સરવાળા કરો અને અનએક્સપ્લેન્ડ વેરિએશન ઇન y કહેવાય. કારણ કે જે આપણે એસ્ટિમેટ કિંમત આપેલી છે એમાં અને જે હકીકતમાં જે અવલોકન છે એ અવલોકનમાં એ બંનેમાં ફેર પડતો જાય છે. જેટલા અવલોકન હોય, જેમ કે 100 ની આવૃત્તિ આપી હોય 100 અવલોકન, તો 100 એ 100 માં એ જોવાનું અને 100 એ 100 નો ડિફરન્સ લેવાનો અને એ ડિફરન્સમાં વર્ગોનો સરવાળો લઈ લેવાનો. એને કહેવાય અનએક્સપ્લેન્ડ વેરિએશન ઇન વાય. એ શું કામ આવ્યું એ નથી ખબર. અને એક્સપ્લેન્ડ વેરિએશન શું છે, તો કે વાય જે એસ્ટિમેટ આવ્યો બરાબર છે એમાંથી મધ્યક બાદ કરી. મધ્યકનો ને એસ્ટિમેટનો તફાવત, મધ્યક તો એક જ છે, એ કઈ દર અવલોકને બદલાતો નથી, બધા અવલોકન માટે એક જ મધ્યક છે. તો દરેક જે એસ્ટિમેટ આવ્યું મધ્યકથી કેટલું ડિફર કરે છે એ એક્સપ્લેન્ડ વેરિએશન છે. એ એક્સપ્લેન સમજાવી શકાય એવું છે કે ભાઈ આ મધ્ય કિંમત છે એની કરતા આ વધે ઘટે છે, અને પેલું છે અવલોકનથી વધે ઘટે છે, એને કહેવાય અનએક્સપ્લેન્ડ વેરિએશન. The ratio of explained variation to the total variation is known as the coefficient of determination r square. તો r square is equal to explained variation upon total variation. એટલે જ લખ્યું છે કે r square is equal to sigma ye minus y bar નો હોલ સ્ક્વેર. r square is equal to, ફરી વાર બોલું છું, r square is equal to summation of whole square of ye minus y bar upon sigma y square. તો એને એમ પણ લખી શકાય સમેશન ઓફ ye minus y bar નો જે હોલ સ્ક્વેર છે એને એમ પણ લખી શકાય કે SYE નો સ્ક્વેર અપોન, મતલબ સ્ટાન્ડર્ડ એરર ઓફ ye.
નો સ્ક્વેર અપોન સિગ્મા વાય સ્ક્વેર. તો ફરીવાર આપણે સમજી લઈએ. અનએક્સપ્લેન્ડ વેરિએશન એટલે કે સિગ્મા ઓફ હોલ સ્ક્વેર ઓફ વાય માઇનસ વાય, એટલે કે વાય માઇનસ વાય દરેક અવલોકન અને તેનું એસ્ટિમેશનનો તફાવતના વર્ગો એનો સરવાળો એને કહેવાય અનએક્સપ્લેન્ડ વેરિએશન. અને સ્ટાન્ડર્ડ એરર ઓફ એસ્ટિમેટ ઓફ વાય આ રીતે અપાય છે કે અનએક્સપ્લેન્ડ અંડર રૂટ અનએક્સપ્લેન્ડ વેરિએશન ઇન વાય અને એના છેદમાં એન, બસ આટલું જ. આ છે સ્ટાન્ડર્ડ એરર ઓફ એસ્ટિમેટ ઓફ વાય ફોર ગિવન એક્સ. શું છે? એસ વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સમેશન ઓફ વાય માઇનસ વાય હોલ સ્ક્વેર અપોન એન. એમાં જે અંશમાં જે છે સમેશન ઓફ વાય માઇનસ વાય હોલ સ્ક્વેર એને કહેવાય અનએક્સપ્લેન્ડ વેરિએશન ઇન વાય. આ જ પ્રકારે એસ એક્સ વાય નું પૂછ્યું હોય તો એ પ્રમાણે આવશે કે સમેશન ઓફ એક્સ માઇનસ એક્સી હોલ સ્ક્વેર અપોન એન, અંડર રૂટમાં આખી વસ્તુ. હવે જો આપણને કોઈ કોમ્પ્યુટેશનલ માટે આ પૂછ્યું હોય તો કદાચ એસ વાય એક્સ જે છે એ આપણે હમણાં બતાવ્યો, એસ વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સમેશન ઓફ વાય માઇનસ વાય હોલ સ્ક્વેર અપોન એન. એની બદલે આપણે આ લઈ શકાય, એસ વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ આર સ્ક્વેર. તો અંડર રૂટ 1 માઇનસ આર સ્ક્વેર એને ગુણ્યા સિગ્મા વાય, એ થઈ ગયો આપણો એસ વાય એક્સ, સ્ટાન્ડર્ડ એરર ઓફ વાય. એ જ પ્રકારે એસ એક્સ વાય શું થશે? એસ એક્સ વાય થશે સિગ્મા એક્સ ઇન્ટુ 1 માઇનસ આર સ્ક્વેર નું અંડર રૂટ. તો આ એસ એક્સ વાય. હવે જયારે આપણે એક વસ્તુ જોઈએ કે જયારે આપણને પૂછવું હોય વાય બરાબર છે સ્ટાન્ડર્ડ એરર ઓફ વાય, ત્યારે સિગ્મા કયો આવશે? એક્સ નો આવશે કે વાય નો આવશે? ત્યારે વાય નો જ આવશે. અને જયારે પૂછવું હોય સ્ટાન્ડર્ડ એરર ઓફ એક્સ તો સિગ્મા છે એ પણ એક્સ નો આવશે. બરાબર. આના પહેલા આપણે જોયું હતું, યાદ કરો શું જોયું હતું? ક્યાં સુધીમાં હું ગોતી લઉં. ત્યારે કંઈક ઉલટું આવ્યું હતું. યસ, આના પહેલા આપણે જોયું હતું રિગ્રેશન કોએફિશિયન્ટ BYX. BYX એ રિગ્રેશન કોએફિશિયન્ટ ઓફ વાય છે. એનું જે સૂત્ર બને છે કોવેરિયન્સ ઓફ એક્સ વાય ના છેદમાં સિગ્મા એક્સ નો સ્ક્વેર. તો છેદમાં જે છે એ આપણે રિગ્રેશન કોએફિશિયન્ટ લખતા હોય ત્યારે એના છેદમાં જો વાય નું રિગ્રેશન કોએફિશિયન્ટ લખતા હોય તો એના છેદમાં સિગ્મા નો સ્ક્વેર જે છે એ સિગ્મા એક્સ સ્ક્વેર આવશે. બરાબર. એ રિગ્રેશન કોએફિશિયન્ટમાં કોવેરિયન્સના છેદમાં જે આવે એ સિગ્મા એક્સ સ્ક્વેર આવશે. પરંતુ જ્યારે આપણે સ્ટાન્ડર્ડ એરર ઓફ વાય લખતા હોઈએ ત્યારે જે અંશમાં આવશે એ સિગ્મા એક્સ આવશે, સિગ્મા વાય આવશે. જો વાય નું જ આપણે સ્ટાન્ડર્ડ એરર લખતા હોઈએ, એસ વાય એક્સ લખતા હોઈએ તો એસ વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય અંડર રૂટ 1 માઇનસ આર સ્ક્વેર. અને એસ એક્સ વાય લખતા હોઈએ તો સિગ્મા એક્સ ઇન્ટુ 1 માઇનસ ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ આર સ્ક્વેર. આ રીતે લખાશે. હવે કોરિલેશન એનાલિસિસ વર્સિસ રિગ્રેશન એનાલિસિસ જોઈએ આપણે. તો કોરિલેશન એનાલિસિસ અને રિગ્રેશન એનાલિસિસમાં ફરક શું છે? આની પહેલાની જે ક્લિપો મેં રેકોર્ડ કરી એમાં બ્લુટૂથ ચાલુ રહી ગયું હતું ને હેન્ડ્સફ્રી કનેક્ટ રહી ગઈ હતી, થતું હતું માઇકમાંથી જ રેકોર્ડ, અને આમાં મેં બ્લુટૂથ બંધ કરી દીધું છે. ખબર પડી તો આપણે તો ઓલા કરતા આમાં કઈ ડિસ્ટર્બન્સ ઓછો આવે છે કે ક્વોલિટી સારી આવે છે કે કેમ એ જોઈ લેવું. જો એવો કઈ ફેર પડતો હોય તો એમાં ધ્યાન રાખવું. કોરિલેશન એનાલિસિસ અને રિગ્રેશન એનાલિસિસમાં કોરિલેશન લિટરલી મીન્સ ધ રિલેશનશિપ બિટવીન 2 or more વેરિયેબલ્સ વિચ વેરી ઇન સિમ્પથી. તો કોરિલેશન એનાલિસિસ છે એ બંને વચ્ચેનો સંબંધ, રિલેશનશિપ વિચ વેરી ઇન સિમ્પથી. જ્યારે રિગ્રેશન એનાલિસિસ છે એ સ્ટેપિંગ બેક ઓર રિટર્નિંગ ટુ ધ એવરેજ વેલ્યુ એન્ડ ઇઝ અ મેથેમેટિકલ મેઝર એક્સપ્રેસિંગ ધ એવરેજ રિલેશનશિપ બિટવીન ધ ટુ વેરિયેબલ. તો એટલો ફેર છે બે વચ્ચેનો. જે બીજો ડિફરન્સ છે કોરિલેશન કોએફિશિયન્ટ RXY between two variables x and y is a measure of the direction and degree of the linear relationship between two variables which is mutual. બંને એકબીજાને એટલે it is symmetrical, that is ryx is equal to rxy હોય. એ મ્યુચ્યુઅલ રિલેશનશિપ છે, સિમેટ્રિક છે. ryx એટલે સિમેટ્રિક હોય એટલે ryx જેટલો હોય એટલો જ rxy હોય.
and it is immaterial which of the x and y is dependent variable and which is independent. કોણ ડિપેન્ડન્ટ છે કોણ ઇન્ડિપેન્ડન્ટ છે એનાથી કાંઈ ફેર નથી પડતો. જેટલો આર એક્સ વાય હોય એટલો જ આર વાય એક્સ હોય. રિગ્રેશન એનાલિસિસમાં એવું નથી. જેટલો બી વાય એક્સ હોય એટલો બી એક્સ વાય ના હોય. બી વાય એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ બી એક્સ વાય. It also reflects upon the nature of the variable, that is which is dependent variable, which is independent variable. એનાથી રિગ્રેશન એનાલિસિસમાં ફેર પડે છે. Regression coefficients are not symmetric in x and y. That is byx is not equal to bxy. ત્રીજું છે correlation need not imply cause and effect relationship between the variables under study. However, regression analysis clearly indicates the cause and relationship between the variables. The variable corresponding to cause is taken as independent variable and the variable corresponding to the effect taken as dependent variable. એટલે કે રિગ્રેશન એનાલિસિસ જે છે BXY BYX એમાં કોણ ડિપેન્ડન્ટ છે કોણ ઇન્ડિપેન્ડન્ટ છે એ ધ્યાને લેવું જોઈએ. આપણે અગાઉના પહેલા રિમાર્કમાં એ જ જોયું. ચોથો ડિફરન્સ છે કોરિલેશન કોએફિશિયન્ટ RXY ઇઝ રિલેટિવ મેજર. આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. RXY જે છે એ રિલેટિવ મેજર છે એટલે કે એ પ્યોર નંબર છે. RXY છે એ -1 થી લઈને +1 સુધીનો એક પ્યોર નંબર છે. એ યુનિટલેસ મેજર છે. એ ને કહેવાશે રિલેટિવ મેજર. જ્યારે BYX ને BXY એ એબ્સોલ્યુટ મેજર છે, યુનિટ સાથેના છે. On the other hand, the regression coefficient BYX and BXY are absolute measures representing the change in the value of the variable y of x for a unit change in the value of the variable x of y. Once the functional form of regression curve is known, by substituting the value of the dependent variable, we can obtain the value of the independent variable and this value will be in the units of measurement of the variable. એટલે જે જવાબ આવે એ યુનિટમાં જ આવશે. એનો જે કંઈ યુનિટ એનું જાળવી રાખશે એટલે એ છે એબ્સોલ્યુટ મેજર. કોરિલેશન કોએફિશિયન્ટ છે યુનિટલેસ મેજર છે, એ છે રિલેટિવ મેજર. આપણે અગાઉ પણ જોઈ ગયા. હવે કોરિલેશન એનાલિસિસમાં ધેર મે બી નોન સેન્સ કોરિલેશન એવો કોઈ કન્સેપ્ટ હોય છે ભાઈ કે કોરિલેશન છે પણ એ નોનસેન્સ છે કોરિલેશન કે સ્પ્યુરિયસ છે કે ત્રીજો એક ટર્મ કયો હતો આપણે યાદ રાખ્યું કે પ્યોર ચાન્સ વાળો છે. બરાબર. તો આવું રિગ્રેશન એનાલિસિસમાં ના હોય. કોઈ એની વચ્ચે સહસંબંધ છે મતલબ રિગ્રેશન એનાલિસિસમાં મતલબ જે કંઈ સંબંધ છે એ છે, એ કોઈ કારણથી છે કે કોઈ કારણ વગર છે વ્યાજબી, એ કંઈ ધ્યાને નથી લેતું. ધ કોરિલેશન બિટવીન ધ સાઇઝ ઓફ શૂ એન્ડ ધ ઇન્ટેલિજન્સ ઓફ અ ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ, આવું બધું આપણે જોયું હતું કોરિલેશન કોએફિશિયન્ટમાં. ધેર ઇઝ નો સચ થિંગ લાઇક નોનસેન્સ રિગ્રેશન. રિગ્રેશનમાં કંઈ નોનસેન્સ રિગ્રેશન કે બરાબર રિગ્રેશન એવું નથી હોતું. રિગ્રેશન તો રિગ્રેશન છે. છઠ્ઠો ડિફરન્સ છે કોરિલેશન એનાલિસિસ ઇઝ કન્ફાઇન્ડ ઓનલી ટુ ધ સ્ટડી ઓફ લિનિયર રિલેશનશિપ બિટવીન ધ વેરિયેબલ્સ એન્ડ ધેરફોર હેઝ લિમિટેડ એપ્લિકેશન્સ. Regression analysis has much wider application as it studies linear as well as non-linear. Linear relationship ચકાસી આપે, non-linear relationship ચકાસી આપે. એટલે રિગ્રેશન એનાલિસિસનો ઉપયોગ છે એ વધારે બહોળો છે. કોરિલેશન એનાલિસિસનો તો બસ ઇઝ કન્ફાઇન્ડ ઓનલી ટુ ધ સ્ટડી ઓફ લિનિયર રિલેશનશિપ બિટવીન ધ વેરિયેબલ. ખાલી એ રિલેશનશિપ જ તપાસે છે, વધારેનો ઉપયોગ નથી. વધારે ઉપયોગની દ્રષ્ટિએ જોઈએ તો રિગ્રેશન એનાલિસિસ છે એનો ઉપયોગ બહોળો છે. આ જે 6 ડિફરન્સ છે ફરી વાર બોલું છું. પહેલો ડિફરન્સ છે આ કોરિલેશન એનાલિસિસ રિલેશનશિપ ચેક કરે છે, જ્યારે રિગ્રેશન એનાલિસિસ છે એવરેજ વેલ્યુમાંથી સ્ટેપ બેક કરે છે. આ ફર્સ્ટ ડિફરન્સ. બીજો ડિફરન્સ છે RXY ઇઝ ઇક્વલ ટુ RYX હોય બટ BXY ઇઝ નોટ ઇક્વલ ટુ BYX. બરાબર, એમાં એ બંને બરાબર ના હોય. ત્રીજો છે ડિફરન્સ કે કોરિલેશનમાં કોઈ જરૂર નથી કયો ડિપેન્ડન્ટ વેરિયેબલ છે કયો ઇન્ડિપેન્ડન્ટ છે, તો બસ બંને વચ્ચેનો સંબંધ તપાસે છે. જ્યારે રિગ્રેશન એનાલિસિસમાં ફરક પડે છે કયો ડિપેન્ડન્ટ છે કયો ઇન્ડિપેન્ડન્ટ છે. ચોથો ડિફરન્સ છે કે કોરિલેશન કોએફિશિયન્ટ છે એ રિલેટિવ મેજર છે, +1 થી -1 સુધી એની વેલ્યુ હોય. જ્યારે રિગ્રેશન કોએફિશિયન્ટ છે BYX BXY, એમાં માની લો BYX છે તો એની કિંમત ગમે તેટલી હોઈ શકે. બરાબર છે, એનું કોઈ પેલું નથી. પણ હા, એક વસ્તુ છે, BYX ને BXY એ બંનેનો ગુણાકાર છે એ 0 થી 1 વચ્ચે જ આવતો હોવો જોઈએ અને બંનેની સાઇન સરખી હોય પ્લસ કે માઇનસ. એ તો આપણે અગાઉ જોઈ ગયા. બટ ચોથો ડિફરન્સ આ છે કે એ છે એ રિલેટિવ મેજર છે. RXY છે પ્યોર નંબર છે, જ્યારે આ છે યુનિટ વાળું છે, એબ્સોલ્યુટ મેજર છે BYX નો. જે આ રિગ્રેશન એનાલિસિસ જે છે એ. પાંચમો ડિફરન્સ છે પેલામાં નોન સેન્સ કોરિલેશન આ તેવું આવે છે, આમાં એનો કોઈ મતલબ નથી રિગ્રેશન એનાલિસિસમાં. ધેર ઇઝ નો સચ થિંગ લાઈક નોન સેન્સ રિગ્રેશન. છઠ્ઠો છે છઠ્ઠો ડિફરન્સ એ છે કે રિગ્રેશન એનાલિસિસનો ઉપયોગ બહોળો છે. બસ એટલું જ માત્ર.